જય શ્રી કૃષ્ણ બાળકો. કુદરતી રબર વિશે આપણે માહિતી મેળવી લીધી. કુદરતી રબર વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે એ રબરનું વલ્કેનાઇઝેશન કઈ રીતે કરવાનું છે, કારણ કે આપણે તો અમુક પ્રકારના ગુણધર્મો જે કુદરતી રબરમાં ઘટે છે એનાથી વધુ પ્રકારના ગુણધર્મોનું સારું રબર કઈ રીતે મેળવી શકાય એની વાત કરવાની છે. સારું રબર કઈ રીતે આપણે એનાથી સારું જે કુદરતી રબર છે એનાથી સારા ગુણધર્મોવાળું રબર કઈ રીતે મેળવી શકાય એની વાત આપણે કરવાની છે. ઓકે, તો રબરનું વલ્કેનાઇઝેશન, in 1893 વૈજ્ઞાનિક થઈ ગયા જેનું નામ છે ચાર્લ્સ ગુડિયર. આજે પણ ગુડિયર કંપનીના ટાયર આવે છે, જોજો. ગુડિયર કંપનીના ટાયર વાહનોના મળે છે. 1893 ચાર્લ્સ ગુડિયર નામના ભાઈએ કીધું. શું કીધું? તો કે 373 થી 415 કેલ્વિન તાપમાને 373 થી 415 કેલ્વિન તાપમાને કુદરતી રબરને સલ્ફરના મિશ્રણ સાથે ગરમ કરવામાં આવે તો એના ભૌતિક ગુણધર્મોમાં સુધારો કરી શકાય. એના જે ભૌતિક ગુણધર્મો છે એમાં સુધારો કરી શકાય. અહીંયા આપણને શું કહે ટેક્સ્ટબુકમાં એ જોઈએ, એ અગત્યનું છે. ટેક્સ્ટબુક શું કહે? કુદરતી રબરને ઊંચા તાપમાને 335 થી ઊંચા તાપમાને નરમ બને અને નીચું તાપમાન 283 થી નીચા તાપમાને બરડ બને. આપણે આગળ વાત કરતી હતી કુદરતી રબરમાં. તો ઊંચી પાણી શોષણ ક્ષમતા દર્શાવે, અધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય છે, ઓક્સિડેશન કરતાના હુમલાના સામે બિન પ્રતિરોધ છે. આ ભૌતિક ગુણધર્મોમાં સુધારાની પ્રક્રિયા માટે વલ્કેનાઇઝેશનની જરૂર પડી. તો વલ્કેનાઇઝેશનમાં શું? તો જે કાચું મૂળ રબર છે એને સલ્ફર સાથેના મિશ્રણમાં, જે મૂળ કાચું રબર છે એને સલ્ફર સાથેના મિશ્રણમાં શું કરવાનું છે? કાચા રબરને સલ્ફર સાથેના મિશ્રણમાં 373 થી 415 કેલ્વિન તાપમાનના ગાળામાં ગરમ કરવામાં આવે. વલ્કેનાઇઝેશનની લીધે સલ્ફર પ્રતિક્રિયાત્મકતા દ્વિબંધના સામે કેવી રચના કરે? તિયર્કની રચના કરે અને આથી રબર કેવું બને? દ્રઢ બને. આને તિયર્ક કહેવાય. આને શું કહેવાય? તિયર્ક. ત્યારબાદ ટાયર માટેના રબર ઉત્પાદનમાં 5% સલ્ફર તિયર્ક બંધન તરીકે વપરાય છે અને વલ્કેનાઇઝેશન રબરના શક્ય બંધારણો નીચે મુજબ છે. આ વલ્કેનાઇઝેશન બંધારણ જે આપણો ઘટક હતો આઇસોપ્રીન, એને શેનાથી જોડી દીધા? સલ્ફરથી. જે આપણો કુદરતી રબરનો ઘટક હતો આઇસોપ્રીન, તેને સલ્ફરથી જોડી દીધા. તો ઉભા રહ્યો જેના ગુણધર્મો મારે ભણાવવા છે તમને.
વલ્કેનાઇઝ્ડ રબરના ગુણધર્મો ભણાવાશે. વલ્કેનાઇઝ્ડ રબર ખૂબ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે, ઊંચા તાપમાને પીગળે નહીં, નીચા તાપમાને બરડ થતો નથી, પાણી શોષવાની ક્ષમતા ખૂબ જ ઓછી, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય નથી, ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે ને આ પૂછાય છે એવો, એટલે મેં અહીં લીધી ચોપડી લીથો પાછો હાથમાં લીધેનું કારણ આ છે. જુઓ, વલ્કેનાઇઝેશન પ્રક્રિયામાં 5% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે તો ટાયર માટેનું રબર બને, અને 30% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે તો એ ટફ રબર બને, જેનો ઉપયોગ થાય બેટરીના આવરણમાં. હવે સાહેબ, આ બેટરીનું આવરણ એટલે શું? બેટરીનું આવરણ એટલે શું? તો 4 વ્હીલ, 2 વ્હીલ, ટ્રેક્ટર, એમાં બધામાં જે બેટરી તમને દેખાય, એ જે ચોસલું છે, એ જે બેટરીનું ચોસલું છે, એ બેટરીનું આવરણ જ છે. એ બેટરી તમને દેખાય, જે બેટરીનું ચોસલું દેખાય છે, એ શું છે? બેટરીનું આવરણ. હાલો, ત્યારબાદ કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબર. કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબર. કુદરતી રબરના ઝાડ હોય, ઝાડમાંથી મળી રહે. વલ્કેનાઇઝ રબર કુદરતી રબરને સલ્ફરના મિશ્રણ સાથે ગરમ કરતા મળે. કુદરતી રબરમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 273 થી 355 વચ્ચે, અને આમાં ગમે તાપમાને જળવાઈ રહે. પાણી શોષવાની ક્ષમતા ખૂબ ઊંચી, અહીંયા ખૂબ ઓછી. 273 થી ઓછા તાપમાને બરડ, 335 થી વધુ ઊંચા તાપમાનની નરમ બને. અહીંયા એવો કંઈ ફેર થતો નથી. બિનધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અને આ કાર્બનિક દ્રાવક તેમજ બિનધ્રુવીય દ્રાવકમાં પણ કેવો છે? અદ્રાવ્ય. ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરતા નથી કુદરતી રબરો. વલ્કેનાઇઝ ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. હાલો, એના પછી સંશ્લેષિત રબર આપ્યા છે આપણી ટેક્સ્ટબુકમાં, આપણે એ જ જોવાના છે, પણ આપણે એક વધારે ખાલી જોવાનો છે. અને પછી આઈ થિંક માત્ર એક જ પોર્શન બાકી રહેશે, બાયોડિગ્રેડેબલ. હાલો, સંશ્લેષિત રબરના પ્રકારો. સંશ્લેષિત રબરના પ્રકારો. સંશ્લેષિત રબર વલ્કેનાઇઝ રબર પ્રકારનો પોલિમર છે. તેની લંબાઈ કરતાં બમણી લંબાઈ જેટલું ખેંચાણ બળ આપી છોડી દેતા પોતાનો મૂળ આકાર અને કદ પ્રાપ્ત કરે. આ એની લંબાઈ. માપી લઈએ. ધારી લ્યો કે એની લંબાઈ જોવો જી, માપી હો આપણે 2 સેન્ટીમીટર છે. ધારી લ્યો કે આ રબરની લંબાઈ 2 સેન્ટીમીટર છે. તો સંશ્લેષિત રબરનું આપણે શું કીધું? તો કે તેની લંબાઈ કરતાં બમણી લંબાઈ જેટલું બાહ્ય ખેંચાણ બળ આપી દેતા. જોવા, બમણી લંબાઈ હો, આ તો બમણાનું બમણું થઈ જાય. જુઓ, બમણી લંબાઈ જેટલું બાહ્ય ખેંચાણ દળ આપી દેતા, ફરી પાસે એવડા ને એવડા. જો, એ 2 સેન્ટીમીટર જ. જો, ફરી પાછા એવડા ને એવડા. પોતાનો મૂળ આકાર અને કદ પ્રાપ્ત કરે. સંશ્લેષિત રબર સામાન્ય રીતે બ્યુટા-13 ડાઇનનો કોપોલિમર કે બ્યુટા-13 ડાઇનના વ્યુત્પન્નોના હોમોપોલિમર હોય છે. જોઈએ, એમાં પેલું આપેલું છે નિયોપ્રીન. પેલું આપેલું છે નિયોપ્રીન. 2-ક્લોરા-બ્યુટા-13 ડાઇન. 2-ક્લોરો-બ્યુટા-13 ડાઇન. ઓકે, જેને ક્લોરોપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને ક્લોરોપ્રીન તરીકે ઓળખવામાં આવે છે. મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા શું થશે? બોન્ડ ટ્રાન્સફોર્મેશન. આર્યું જુઓ, બંધ ક્યાં? તો C1 અને C3 ઉપર આવી ગયો. ક્યાં? અહીંયા તો C1 અને C3 ઉપર આવી ગયો. ક્યાં? C2 ઉપર. અને મળ્યા પોલીક્લોરોપ્રીન, જેને શું કહેવામાં આવે છે? નિયોપ્રીન. જેને નિયોપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને નિયોપ્રીન તરીકે ઓળખવાય છે. શેમાંથી મળે? એનો મોનોમર શું? ક્લોરોપ્રીન. એનું નામ 2-ક્લોરોબ્યુટા-13 ડાઇન. એનું નામ, એના મોનોમરનું નામ 2-ક્લોરોબ્યુટા-13 ડાઇન.
2-ક્લોરોબ્યુટા-1,3-ડાઇનની મુક્તમૂલક હોમોયોગશીલ પોલિમરેશન. જોવો, હોમો શા માટે વન મેન શો છે? હોમો શા માટે એક અને એક છે? એટલે એ હોમો પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જોડાશે અને બાય પ્રોડક્ટ આપણને શું મળશે? બાય પ્રોડક્ટ આપણને મળશે પોલીક્લોરોપ્રીન. ત્યારબાદ તેના ગુણધર્મો. સંશ્લેષિત રબર વર્ગનો હોમોપોલિમર છે. સંશ્લેષિત રબર વર્ગનો હોમોપોલિમર છે. વનસ્પતિ તેલ અને ખનિજ તેલ પ્રત્યેની પ્રતિરોધકતા એની ઘણી વધારે છે. અને ઉપયોગ કન્વેયર બેલ્ટમાં. ક્યાં હોય કન્વેયર બેલ્ટ? મોટરમાં. મોટરમાં જે બેલ્ટ ફરતા હોય એને કન્વેયર બેલ્ટ કહેવાય. ત્યારબાદ હોસ પાઇપ. વાડીએ જે આપણે મૂક્યા હોય એ મોટર, જે દારમાંથી મોટર પાણી ખેંચતી હોય જે પાઇપ હોય એ હોસ પાઇપ કહેવાય. ત્યારબાદ ગાસ્કેટ અને છાપકામના રોલર. પ્રિન્ટિંગ પ્રેસમાં જે ઉપયોગી રોલર છે એમાં એ જે રોલર છે એ શેના બનેલા હોય? નિયોપ્રિનના. અને ઉપયોગ અવાહક તરીકે, કારણ કે વિદ્યુતના સારા એવા અવાહક છે એટલે અવાહક તરીકે પણ થાય. એના પછી બુના એન. એના પછી આપેલું છે બુના એન. બે જુદા જુદા મોનોમર. કોણ? બ્યુટા-1,3-ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ. બે જુદા જુદા મોનોમર. કોણ? બ્યુટા-1,3-ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલને મિશ્રણને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી. શું કીધું? બ્યુટા-1,3-ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જે બાય પ્રોડક્ટ મળે એને કહેવાય નાઇટ્રાઇલ રબર. જેને બુના એન તરીકે ઓળખવામાં આવે છે. તે જુઓ, યોગશીલ કોપોલિમર છે. કો એટલે શું કામ? એક કરતાં વધુ છે એટલે ઊંજણ તેલ અને કાર્બનિક દ્રાવ્ય પ્રત્યે પ્રતિરોધકતા એની ખૂબ જ વધારે છે. અને એની પેટ્રોલ જે ટાંકી હોય એના અંદરના આવરણમાં એનો ઉપયોગ થાય. શા માટે? તો કે પેટ્રોલ સાથે કોઈ પ્રક્રિયા આપતા નથી. માટેનો ઉપયોગ ઓઇલ સીલ. માટેનો ઉપયોગ ક્યાં થાય? જો નાઇટ્રાઇલ રબરનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઓઇલ સીલમાં, હોસ પાઇપમાં અને પેટ્રોલ ટાંકીના અંદરના આવરણમાં એનો ઉપયોગ થાય. આ બુના એન આપણી ટેક્સ્ટબુકમાં આ બુના એસ નથી આપેલ. આપણી ટેક્સ્ટબુકમાં બુના એસ આપેલ નથી, પણ બુના એસ બાળકો આપણે ભણી ગયા. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. જો બતાવો. આને શું કહેવાય? બુના એસ. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. સ્ટાયરીનની બ્યુટા-1,3-ડાઇન સાથે પ્રક્રિયા કરતા જો C1 અને C3 ઉપર રહેલા દ્વિબંધ તૂટીને C2 પર આવી જાય અને જોડાઈ જાય, સંમિશ્રિત થઈ પોલિમરની રચના કરે, એને કહેવાય સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. અને આ કોપોલિમર છે. કેવો છે? કોપોલિમર. ઓકે. તો હવે પોલિમરના આણ્વીય દળ. તો પોલિમરના આણ્વીય દળ. પોલિમરના ગુણધર્મો તેની આણ્વીય દળ, કદ અને બંધારણ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પોલિમર શૃંખલાની વૃદ્ધિ પ્રક્રિયામાં મિશ્રણમાં રહેલી મોનોમરની પ્રાપ્યતા પર આધારિત છે. આમ પોલિમરનો નમૂનો જુદી જુદી લંબાઈવાળા શૃંખલા ધરાવે છે. તેથી જ તેમના આણ્વીય દળ હંમેશા સરેરાશ તરીકે દર્શાવાય. એના તમને આયોજનબદ્ધ સૈદ્ધાંતિક પરફેક્ટ લઈ ન શકો,
માટે તમારે એને કેવા દર્શાવવાના થાય? સરેરાશ તરીકે દર્શાવવાના થાય. આણ્વીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓથી નક્કી કરી શકાય. હવે ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓ કઈ છે એના ખાલી તમને નામ આપી દો. કઈ છે એના તમને ખાલી નામ આપી દો. જુઓ, આપણા સિલેબસમાં નથી, નામ આપી દો. અતિ આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ, ક્લાસિક લાઇટ સ્કેટરિંગ, ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ, ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ, પછી ક્રોમેટોગ્રાફીમાં હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, સાઇઝ એક્સ્યુલેશન ક્રોમેટોગ્રાફી, જેલ પરમિશન ક્રોમેટોગ્રાફી, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન ક્રોમેટોગ્રાફી. આ બધું પહેલાં આપણા સિલેબસમાં હતું, હવે નથી. હાલો, ત્યારબાદ જૈવ વિઘટનીય પોલિમર. જૈવ વિઘટનીય પોલિમર ખૂબ જ અગત્યની વાતો. ખૂબ જ અગત્યની વાત. જૈવ વિઘટનીય પોલિમર. તો જો, મોટાભાગના પોલિમર પર્યાવરણીય વિઘટન પ્રક્રિયાઓ સામે ખૂબ જ પ્રતિકાર હોય છે. તેથી નકામા પોલિમરીય ઘન પદાર્થોના સંચય એટલે કઈ રીતે એને સાચવવા એક ગંભીર પ્રશ્ન છે. વાતાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે અને લાંબા સમય સુધી અવિઘટનીય છે, એટલે એનું વિઘટન પણ થતું નથી. માટે ઘન નકામા પદાર્થોને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામાન્ય જાગૃતિ લાવવા માટે નવા જૈવ વિઘટનીય પોલિમરનું નિર્માણ કરવામાં આવે છે. જૈવ વિઘટનીય એટલે જેનું સરળતાથી સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકે. સરળતાથી સૂક્ષ્મજીવો દ્વારા જેનું વિઘટન થઈ શકે એને જૈવ વિઘટનીય પોલિમર કહેવામાં આવે છે. જેને ઇંગ્લિશમાં કહેવાય બાયોપોલિમર. જેને ઇંગ્લિશમાં કહેવાય બાયોપોલિમર, અથવા એના માટે એક શબ્દ એવો પણ છે બાયોડિગ્રેડેબલ પોલિમર. બાયોડિગ્રેડેબલ પોલિમર. અત્યાર સુધી જે કાંઈ પોલિમરો ભણ્યા એ બધા નોન બાયોડિગ્રેડેબલ હતા. સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થઈ શકે નહીં. પણ હવે જે બે પોલિમર ભણવાના છે એ છે બાયોડિગ્રેડેબલ, એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થઈ શકે. સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થઈ શકે એને કહેવાય બાયોડિગ્રેડેબલ. એને કહેવાય બાયોડિગ્રેડેબલ. ઓકે, હાલો જોઈએ બાયોડિગ્રેડેબલ પોલિમર. શું છે બાયોડિગ્રેડેબલ પોલિમર? 3-હાઇડ્રોક્સીબ્યુટેનોઇક એસિડ. 3-હાઇડ્રોક્સીબ્યુટેનોઇક એસિડ ની 3-હાઇડ્રોક્સીપેન્ટેનોઇક એસિડ સાથે 3-હાઇડ્રોક્સીબ્યુટેનોઇક એસિડની 3-હાઇડ્રોક્સીપેન્ટેનોઇક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને PHBV મળે છે. શેનું ઉપને મળે છે? PHBV મળે છે. શું મળે છે? PHBV. પણ જો એનાથી સવિશેષ અહીંયા મેં લખ્યું છે લીથામાં, એમાં જોયા જેવું છે. આપણને એ નામ આપી દીધા છે. અહીંયા આપણે એના ખાસ નામ લખ્યા છે. આપણને આપ્યું છે 3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ, પણ એનું નામ આવું પણ છે બીટા-હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. પછી આપણને અહીંયા આપેલું છે 3-હાઇડ્રોક્સી, અહીંયા આપણને આપેલું છે 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. અને અહીંયા આપણે એનું નામ લખ્યું છે બીટા-હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. આ બે એક જ છે હો. આ નામ, આ સામાન્ય નામ છે, આ એનું IUPAC મુજબ નામ છે. જો બીટા-હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ અને બીટા-હાઇડ્રોક્સી વેલેરિક એસિડની સંઘનન કોપોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી શું બને? PHBV. તો PHBVનું પૂરું નામ અહીંથી જ ઉપાડવાનું હો. જો પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, અને અહીંથી જ પાછું ઉપાડવાનું કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. આ નામ યાદ રાખવાનો ફાયદો એ થાય કે આ નામ આવડી જાય. બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક
બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ આ બે સંઘનન કોપોલિમરાઇઝેશનથી જોડાય, સંઘનન કોપોલિમરાઇઝેશનથી જોડાય. ઘટના શું બનતી હશે બાળકો? ઘટના શું બનતી હશે હું તમે જાણીએ છીએ. અહીંથી એચ, અહીંથી ઓએચ, અહીંથી એચ અને અહીંથી ઓએચ બેને સમિશ્રિત કરી દો, બેને સમિશ્રિત કરી દો અને તમને ખબર પડે કે અહીંયા CO અને એક O જોડાય તો COO તો એ બને પોલિએસ્ટર વર્ગનો પોલિમર. PHBV કેવો બનશે? પોલિએસ્ટર. ભલે એ બાયોડિગ્રેડેબલ છે, ભલે એ બાયોડિગ્રેડેબલ છે, પણ છે કયા વર્ગનો? પોલિએસ્ટર વર્ગનો છે. એ કયા વર્ગનો? પોલિએસ્ટર વર્ગનો પોલિમર છે. બાયોડિગ્રેડેબલ ગુણધર્મ ધરાવે. બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડની સડઢતા અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડની લચકપણાનો ગુણધર્મ. આ ગુજકેટમાં પૂછાઈ ગયેલો MCQ છે. આઈ થિંક આ સિલેબસ જ્યારે બદલો એ પહેલાં આ સિલેબસ જ્યારે બદલો એ પહેલાં આનો ઉપયોગ થતો. સોરી, એ પહેલાં પૂછાઈ ગયેલો ઉપયોગ એ પહેલાં પૂછાઈ ગયેલો છે કે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ એ સડઢતાનો ગુણધર્મ ધરાવે, બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ એ લચકપણાનો ગુણધર્મ ધરાવે. પર્યાવરણીય પરિસ્થિતિમાં PHBVનું બેક્ટેરિયા વડે વિઘટન થાય છે. પર્યાવરણ પરિસ્થિતિમાં પણ PHBVનું બેક્ટેરિયા વડે વિઘટન થાય, માટે તેને બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે. માટે તો એને બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે. ચાલો, એનો ઉપયોગ ખાસ પ્રકારના પેકિંગમાં, ઓર્થોપેડિક સાધનોમાં, નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં. જો અહીં મેં પૂછેલા પ્રશ્નનો જવાબ એવો, મેં પહેલે જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમને એમ થાય કે આપણે સાહેબ ઓલી પ્લાસ્ટિકની કેપ્સ્યુલ ખાય તો એ આપણા પેટમાં પ્લાસ્ટિક ભેગું નહીં થતું હોય? એ ન થાય. એ કેપ્સ્યુલ કેની બનેલી હોય? PHBVની. કેપ્સ્યુલ કેની બનેલી હોય? PHBVની. તો PHBV જે વિઘટનીય છે, તમારા શરીરમાં એ કેપ્સ્યુલ ઓગળી જાય. હાલો, એના પછી નાયલોન 2 અને નાયલોન 6. નાયલોન 2 અને નાયલોન 6. ગ્લાયસિન. ગ્લાયસિનની પ્રક્રિયા એમિનો કેપ્રોઇક એસિડ. ગ્લાયસિનની પ્રક્રિયા એમિનો કેપ્રોઇક એસિડ. અહીંથી OH, અહીંથી H, અહીંથી OH, અહીંથી H જોડી દો બેને. હાલો, NH, CH2, અહીંયા CONH, CH2 5 ટાઈમ અને CO. કાર્બનની સંખ્યા 2 એટલે નાયલોન 2, કાર્બનની સંખ્યા 6 એટલે નાયલોન 6. માટેનું નામ છે નાયલોન 2, નાયલોન 6. ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડની સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડની સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બાય પ્રોડક્ટ નાયલોન 2 અને નાયલોન 6 મળે છે. અને એ CONH એટલે કયો વર્ગ થયો? એમાઇડ. PHBV એસ્ટર વર્ગ. નાયલોન 2, નાયલોન 6 કેવા વર્ગનો છે? એમાઇડ વર્ગનો છે. કેવા વર્ગનો છે? એમાઇડ વર્ગનો છે. હાલો, અને પછી વ્યાપારિક ધોરણે કેટલાક પોલિમર અને એના ઉપયોગો આપ્યા છે. એ ઉપયોગો આપણે કોઈ દીધા છે, એ ખાલી વાંચી લેવાના છે તમારે. એ ઉપયોગો આપણે કોઈ દીધા છે, તમારે વાંચી લેવાના છે. ઓકે, તો આ સાથે આપણે આપણા પોલિમર પાઠને અસ્તુ જાહેર કરીએ છીએ. હાલો, વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.